સુરેન્દ્રનગરમાં નોવેલ્ટી જેવા ફૂલેલા પરોઠા બીજે ક્યાંય જોવા નહીં મળે તમને. નોવલ્ટીમાં જે બટેકાનું શાક છે, પછી સિંગ ભજીયાનું શાક છે, બહુ જ મસ્ત છે. એનો ટેસ્ટ બી ફાઇન છે. એમાં ઢોકળીનું શાક અને સિંગ ભજીયાનું શાક તો એકદમ મસ્ત છે. તમે અહીંયા આવો ને તો સેવ ટમેટાનું શાક ટ્રાય કરવાનું ન ભૂલતા, એક નંબરનું છે. કોઈ પણ શાક એવું નથી કે જેનો ટેસ્ટ ઓછો હોય. સુરેન્દ્રનગરમાં આવો અને નોવેલ્ટીના ફૂલેલા પરોઠા અને તેમના રસાવાળા શાક નો ખાધું તો પછી મારા વાલીડાઓ શું ખાધું? જી હા, અત્યારે આપણે પહોંચી ગયા છીએ સૌથી જૂની બ્રાન્ચ સિન્સ 1967 એટલે કે છેલ્લા 59 વર્ષથી સુરેન્દ્રનગરમાં કાર્યરત એવા નોવેલ્ટી પરોઠા હાઉસમાં. જુગુ વૈનિયા ભાઈ, ખાસ વાત તો ઈ છે કે આ બધા શાક તમને ખાલી 50 રૂપિયામાં મળી રહેવાના છે ને તે પણ એસી માં શાંતિથી બેઠા બેઠા શાક બતાવી દઉં, જોઈ લો ભાઈ. સ્પેશિયલ રસ્સાવાળા બટેકા એ તો આખા સુરેન્દ્રનગરમાં નહીં પણ કદાચ કોઈ બહારગામથી કે ફોરેનથી આવ્યું હોય ને તોય નોવેલ્ટીના રસાવાળા બટેકા તો ખાય જ તે. અને સ્પેશિયલ ભાઈ આમની એકદમ સોફ્ટ રજવાડી ઢોકળી, સેવ ટમેટા, જો તમે સ્વીટ લવર્સ હોય તો તમને સેવ ટમેટા મળી રહેશે. અને પાછું અહીંયા સિંગ ભજીયાનું શાક મળે છે, જોઈ લો ભાઈ. કંઈક નવું ટ્રાય કરવું હોય તો સિંગ ભજીયા છે, સૂકી ભાજી છે. પછી તમને પુલાવ પણ માત્ર 50 રૂપિયામાં મળી રહેવાનો છે. અને આ સિવાય તમને મળી રહેવાની છે છાશ. અને જો તમારે ગોરવું જોતું હોય ને જોઈ લો છે, ગોરવું પણ મળી રહેશે. અને ખાસ વાત તો એ છે કે અહીંયા તમે જમવા આવો છો તો તમને પાણી, ડુંગળી, ગોળ અને કઢી 4 વસ્તુ તો પાછી એકદમ ફ્રીમાં મળી રહેવાની છે. અને આ સિવાય ટૂંક જ સમયની અંદર ડુંગળી ગાંઠિયા અને રતલામી સેવનું પણ શાક સ્ટાર્ટ કરવાના છે. તો તે પણ તમે અહીંયા આવો તો ટ્રાય કરવાનું ભૂલતા નહીં. વાત કરી દઈએ ટાઈમિંગની તો સવારે 11 થી લઈને બપોરે 3:30 વાગ્યા સુધી. અને જો તમારે સાંજે ડિનરમાં આવવું હોય તો 7 વાગ્યાથી લઈને રાત્રે 10:30 વાગ્યા સુધી. મિત્રો સાથે આવો, ફેમિલી સાથે આવો, તમને અહીંયા એકદમ સરસ જમવાનું મળી રહેવાનું છે. અને આ જમવા માટે તમારે ક્યાંય આઘું જવાનું નથી. વાડીલાલ ચોક, કોઠાલી બાર મંદિરની એક્ઝેક્ટ સામે વેલકમ રેસ્ટોરન્ટની બાજુમાં જ તમને આ નોવેલ્ટી પરોઠા હાઉસ એસી જોવા મળી રહેશે. તો આ છે અહીંના ઓનર જુગાલાલ. અહીંયા તમે આવશો ને એટલે તમને જમવાનું તો શ્રેષ્ઠ મળશે જ તે, પરંતુ જુગાલાલનો તમને આવકારો મીઠો મળી રહેવાનો છે. ભાઈ જુગાલાલનું દિલ ખરેખર બહુ મોટું છે. મને કે લોકો આવે પ્રેમથી જમે, બાકી બધી જગ્યાએ કઢી, ગોળ, પાણીના રૂપિયા લે છે. તમે આ બધું ફ્રી. વાહ ભાઈ વાહ ભાઈ, ખરેખર જુગાલાલનું દિલ બહુ મોટું છે. એટલે અમે હૃદયથી આવકારીએ છીએ કે તમે અહીંયા આવો, તમને મીઠો સ્વાદ અને મીઠો આવકારો બંને મળી રહેશે. સુરેન્દ્રનગરમાં નોવેલ્ટી જેવા ફૂલેલા પરોઠા બીજે ક્યાંય જોવા નહીં મળે તમને. એકદમ ઓસમ. તો કેવો લાગ્યો ટેસ્ટ? એક નંબરનો ટેસ્ટ. શું મંગાવ્યું આજે? સેવ ટમેટાનું શાક ને પરોઠા. પરોઠા, બરાબર. તમે અહીંયા આવો ને તો સેવ ટમેટાનું શાક ટ્રાય કરવાનું ન ભૂલતા, એક નંબરનું છે. સિંગ ભજીયાનું શાક પહેલી વાર ટ્રાય કર્યું, બહુ જ સરસ છે. પહેલી જ વાર ટ્રાય કરી? પહેલી જ વાર ટ્રાય, બહુ સરસ છે. ઓકે. શું નામ વડીલ તમારું? દર્શન. દર્શનભાઈ, કેટલા ટાઈમથી આવો છો? ઘણા ટાઈમથી શરૂ કર્યું ત્યારથી. શરૂ કર્યું ત્યારથી આવો છો. શું વધારે ભાવે છે? પરોઠા શાક, કયું શાક સૌથી વધારે ભાવે? ઢોકળીનું. જોઈ લો ભાઈ, ઢોકળી મંગાવી છે. તો શું કહેશો, વિડીયો જોઈને બધે જમવા આવવું જોઈએ કે નહીં? આવું જ જોઈને એક નંબર શાક. એક નંબર છે ને? એક નંબર. અહીંયા નોવેલ્ટીમાં બહુ મસ્ત છે જમવાનું અને એકદમ પરફેક્ટ છે. એમાં ઢોકળીનું શાક અને સિંગ ભજીયાનું શાક તો એકદમ મસ્ત છે. કોઈ પણ શાક એવું નથી કે જેનો ટેસ્ટ ઓછો હોય. ઢોકળીનું કહો કે પછી સિંગ ભજીયાનું કહો કે પછી બટેકાનું કહો, બધા શાકનો ટેસ્ટ એકદમ સરસ છે. અને નોવલ્ટીમાં જે બટેકાનું શાક છે, પછી સિંગ ભજીયાનું શાક છે, બહુ જ મસ્ત છે. એનો ટેસ્ટ બી ફાઇન છે. અને અમે બધા જ અહીંયા અત્યારે સેટિસ્ફાઈ છીએ કે ના, અમને મારું ટેસ્ટ અહીંયા મળ્યું છે. તો પછી મારા વાલીડાઓ, તમે ક્યારે આવો છો ટેસ્ટ કરવા માટે? સ્પેશિયલ નોવેલ્ટીના ફૂલેલા પરોઠા, સ્પેશિયલ એમના રસાવાળા બટેકા, રજવાડી ઢોકળી, સેવ ટમેટા, સૂકી ભાજી, સિંગ ભજીયાનું શાક અને આ સિવાય પણ ઘણી બધી વેરાયટીઝ તમને નોવેલ્ટી પરોઠા હાઉસ સુરેન્દ્રનગર સિન્સ 1967 માં મળી રહેવાની છે. સુરેન્દ્રનગરમાં રહેતા હોય તો તમે ટ્રાય કરેલું જ હશે, પરંતુ જો તમે બહારગામથી આવતા હોય અને સુરેન્દ્રનગરમાં કંઈક ઓથેન્ટિક ટેસ્ટ કરવા માંગતા હોય તો એકવાર અવશ્ય વિઝિટ કરવાનું ભૂલતા નહીં. વાડીલાલ ચોક, અપરા બજાર રોડ, કોઠારી બાલ મંદિરની એક્ઝેક્ટ સામે સુરેન્દ્રનગરની અંદર. ચાલો મળીએ નવા વિડીયોમાં. આવા જ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.